ગુડ મોર્નિંગ. આપણે ફરીવાર બ્લોગ લઈને આવી ગયા છે અને આજથી સંક્રાંતનું સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો કઈ રીતે ક્યાં ક્યાં અને એની શું હિસ્ટ્રી છે એ હું તમને આ બ્લોગમાં અને નેક્સ્ટ 3 ડેઝના બ્લોગમાં હું તમને કન્ટિન્યુઅસ કહીશ. અને શું કામ સેલિબ્રેટ કરવામાં આવે છે, આપણા કલ્ચર સાથે ને આ લોકોના કલ્ચર સાથે કઈ રીતે કનેક્શન એવરી ટાઈમ થઈ જાય છે એ પણ હું તમને કહીશ. અને જો આવ્યા જ છો તો તમે લોકો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો. અને પહેલાં હું જમી લઉં, જમ્યા પછી આપણે લોકો ક્યાં જઈએ છીએ, કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ એ હું તમને જલ્દીથી કહીશ. તો આ છે સલાડ, ટોમેટો, કુકુંબર, લેટ્યુસ, પાર્સલે, એનું મગ છે, રાઈસ છે, ગોળ કેરીનું અથાણું છે અને ગરમ ગરમ રોટલી હવે બનશે. પાપડ બની ગયા છે. તો જમીને આપણે જઈએ. તો અમે લોકો રેડી થઈ ગયા છે અને નીચે ગાડી પણ આવી ગઈ છે. તો ચલો નીકળીએ આપણે લોકો સંક્રાંત રમવા માટે. અને અહીંયા આગળ સંક્રાંતમાં બધા આવા કલરફુલ ફ્લાવર્સવાળા એવા કપડાં પહેરી અને પ્લે કરતા હોય છે. આજે અમે ખાલી મોલમાં જઈએ છીએ બિકોઝ મારી તબિયત સારી નથી તો મારે રમવું નથી. હવે અમે જઈએ છીએ સંક્રાંત રમવા. બહુ બધી જગ્યાએ પ્લે થતું હોય છે, ઘણા બધા મોલમાં થતું હોય છે. એક રોડ છે ત્યાં આગળ, તો ત્યાં રમાતો હોય છે. એનું શું કામ એ બનાવવામાં આવે છે, એનું સ્પિરિચ્યુઅલ અને કલ્ચરલ બિલીફ શું છે, અને આ કંઈ એક ફન ફેસ્ટિવલ નથી, આની પાછળ એક આખી સ્ટોરી પણ છે. તો એ પણ હું તમને કહીશ. તમારી ગાડી હોય ને એમાં તમે આવી રીતે કપૂરની બેગ્સ આવે, કાં તો જાતે બનાવીને પણ તમે લટકાવી શકો કે ક્યાંય પણ મૂકી શકો, જેનાથી ગાડીમાંથી જે બેડ સ્મેલ આવતી એ પણ ના આવે અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ પણ બની રહે. તો આ એક ટિપ્સ છે એ તમે ફોલો કરી શકો. અહીંયા આગળ પણ બુદ્ધિઝમ અને હિન્દુ ધર્મ બંનેનું મિક્સિંગ આખો દેશ ચાલે છે. અને બુદ્ધિઝમ ઉપર બહુ બધા લોકો બિલીવ પણ કરતા હોય છે. અને મોસ્ટલી તો આમાં પાણી એકબીજા ઉપર ખૂબ જ ચીલ વોટર એકબીજા ઉપર નાખતા હોય છે અને મુલતાનની માટી લગાવતા હોય છે. અને આજથી આ 12 થી 15 તારીખ સુધી જે સંક્રાંત હોય છે એ લોકો એના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. અને હા, મારું જે હું વિડીયો બનાવીશ આમાં હું તમને એ બી એક્સપ્લેન કરીશ કે સંક્રાંત 12th એપ્રિલે સંક્રાંતનો ફર્સ્ટ ડે છે તો એને શું કહેવાય, સેકન્ડ થર્ડ ડેઝમાં એને શું કહેવાય, બીકોઝ એ બી એક છે. અમારા ટીચરને કીધું હતું ઇટ્સ ડિફરન્ટ. તો એ તો રૂહીની ચેનલમાં આવશે, તો તમે ત્યાં જઈને પણ એનો એ વિડીયો જોઈ શકો છો. અને હવે હું તમને આગળ કઈ રીતે આ લોકો પ્લે કરે છે, કઈ રીતે એ પ્લે ઝોન એરિયા બનાવ્યો હોય છે એ હું તમને. તો આપણે લોકો પહોંચી ગયા છે ટર્મિનલ 21 રામાથ્રી. 2 છે, એક સુખુમવિતમાં છે અને એક રામાથ્રીમાં છે. તો આપણે રામાથ્રી રોડ પર છે એમાં પહોંચી ગયા છે. અહીંયા એક લાંબી ક્યુ તમને જોવા માટે મળશે. તમે ત્યાં આગળ જશો એટલે તમને લાઈન આઈડી, તમે કોઈ પણ બેંકોકમાં ક્યારે પણ આવો ને તો તમે લોકો લાઈન ડાઉનલોડ કરીને આવજો. અહીંયા મોસ્ટલી આ લોકો લાઈન યુઝ કરતા હોય છે, લાઈન એપ્લિકેશન છે તે. તો બસ આ મોલમાં આવી ગયા છે. અહીંયા આગળ બહાર એક પ્લે ઝોન જેવું છે, ત્યાં આગળ સારું એવું એ લોકોએ કિડ્સને રમવા માટે બનાવેલું છે. તો આ ક્યુમાં રહેવાનું છે, ત્યાં QR કોડ સ્કેન કરવાનો છે એટલે એ લોકો ડકી, મોબાઈલનું કવર, સ્ટીકર્સ, આ જો આ રીતે, અને એક કિડ્સ માટે આવી રીતે પાસપોર્ટ પ્લે કરવા માટેનું એવું કાર્ડ છે એ આપે છે. અને ક્યુટ ડકી, બસ. અને પછી ત્યાં ક્યુમાં રહી અને આગળ જઈ તમને લોકોને એક બેલ્ટ આપવામાં આવશે હાથમાં. અને એ બેલ્ટ તમારે અમુક જગ્યાના એજ ગ્રુપ પ્રમાણે છે, તો તમને લોકો ત્યાં આગળ જઈ અને પછી પ્લે કરી શકો છો. હવે સંક્રાંત છે એ આમ જોવા જઈએ ને તો એની મેઇનલી 3 વસ્તુ ઉપર ડિપેન્ડ્સ રાખે છે. અને એ છે ક્લિન્ઝિંગ અને રિન્યુઅલ,
રિસ્પેક્ટ ફોર એલ્ડર્સ, અને થર્ડ વન છે મેરિટ મેકિંગ અને બુદ્ધિઝમ. તો ક્લિન્ઝિંગ છે તો એટલે શું કે આ લોકો આજથી જ તે નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. તો પાણી એમ કહે છે કે એના ઉપર પાણી નાખી અને આપણા જે દુર્ભાગ્ય છે કે પાપો છે એને આપણે દૂર કરવાના છે. પછી છે કે રિસ્પેક્ટ ફોર એલ્ડર્સ, એટલે કે જે આપણા ઘરમાં પૂજનીય છે, મોટા વૃદ્ધો છે, એના હાથ ઉપર પાણી નાખવાનું છે અને પછી એના આશીર્વાદ લેવાના છે. અને થર્ડ વન છે એ મેરિટ મેકિંગ અને બુદ્ધિઝમ. તો લોકો શું કરશે, આજના દિવસે એ લોકો મંદિરમાં જાય છે, પછી મોંક હોય છે એને જમવાનું આપે છે, બર્ડ્સ છે, ફિશિસ છે એને મુક્ત કરે છે. એટલે કે કોઈ પણ જગ્યાએથી બહુ બધી બકેટમાં ફિશિસ લે છે અને પછી એને પાણીનો પ્રવાહ હોય ને એમાં છોડી દેવામાં આવે, એટલે કે કોઈ એને ખરીદી અને ખાઈ ન લે. અને જે બુદ્ધ ભગવાનની મૂર્તિ હોય છે એટલે એ લોકો સેવા આપતા હોય છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ હોય છે એને સાફ કરતા હોય છે. તો આની પાછળ એક બહુ કહેવાય ને કે એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. એમ જ કોઈ તહેવાર નથી ઉજવાતો. અને હમણાં તે ચૈત્ર નવરાત્રિ ગઈ છે અને તમને હું કહી દઉં કે ખાલી આપણે ગુજરાતીઓ છે ને એ લોકો જ તે ખાલી દિવાળી પછી જે બેસતા વરસ આવે છે ત્યારથી નવું વરસ સ્ટાર્ટ કરે છે. આપણે લોકો કારતક માસથી નવા વર્ષનો પહેલો મહિનો એને ગણીએ છીએ, પણ બીજા બધા સ્ટેટ છે, બીજા બધા જ લોકો ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસથી પોતાનું ન્યૂ યર સ્ટાર્ટ કરતા હોય છે. તો મેં કીધું હતું ને કે આપણી સાથે કંઈકનું કંઈક કનેક્શન હોય છે. તો ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનો સ્ટાર્ટ થવો અને સંક્રાંત આવું એવરી ટાઈમ આ બંને આગળ પાછળ જ હોય છે, બહુ ડિફરન્સ પણ નથી હોતો દિવસોનો. તો આવી રીતે આપણા કલ્ચર અને એનું કલ્ચર મોટા ભાગે સેમ છે. 9 વાગી ગયા છે તો પણ હજી લોકો થાક્યા નથી. પોતાના સોસાયટીની બહાર ઘણા લોકો તો ગાડીઓમાં ડ્રમ ભરી ઠંડુ પાણી લઈને નીકળી ગયા છે. તો બસ ભૂખ લાગી ગઈ છે. તો બેંકોકની સારામાં સારી રેસ્ટોરન્ટમાં આનું નામ છે. આ છે ક્રુઆવુન, વેજીટેરિયન અને વીગન થાઈ રેસ્ટોરન્ટ. આનું થાઈ ફૂડ એકચ્યુઅલમાં બહુ સારું છે. બેસવાનું એમ્બિયન્સ એ પણ બહુ સારું હોય છે અહીંયા આગળ. તો જો તમે અહીંયા આગળ વિઝિટ કરવાના હો ગમે ત્યારે તો આ એક રેસ્ટોરન્ટ તમારે વિઝિટ કરવી જોઈએ થાઈ ફૂડ માટે. ઓથેન્ટિક ટેસ્ટ છે આનો, બહુ જ સારું છે. અને જો તમે અહીંયા આગળ વિઝિટ કરો તો અહીંના રાઈસ બોલ ટ્રાય કરજો. રાઈસ બોલ આનો બહુ જ યમી હોય છે. રાઈસ બોલને આવી રીતે થાઈ બેઝિલ હોય છે ને એની સાથે ખાવાના હોય છે. તો મેન્યુ આવી ગયું છે. આ છે કુત્યોના નૂડલ્સ અને બીજા બધા વેજીટેબલ્સનું સૂપ હોય છે. આ છે રેડ કરી, સ્પાઇસી અને કોકોનટમાં બનેલી હોય છે. પછી પહેલાં છે ખાવ ભાત, એના સૂપ અને ખાવ ભાત એ બંને ખાવાના હોય છે. તો બહુ જ યમ્મી હતું જમવાનું. Red curry are the best. I like it. And a little bit Coca-Cola. Too unhealthy. Yeah, that's why I took so little. But it's tasty. તો આ છે રાઈસ બોલ, જે મારું બહુ જ ફેવરેટ છે. રાઈસ બોલ હોય ને એને ફ્રાય કરી પછી એને આવી રીતે ક્રશ કરી નાખે છે. પછી એમાં અનિયન, ગાર્લિક, જિંજર એની સ્લાઇડ કરીને નાખે છે. પછી ભેળ જેવું બનાવે. અને આ છે થાઈ બેઝિલ, આપણે જેમ તુલસી હોય છે એમ થાઈ તુલસી છે. ટેસ્ટ સારો હોય છે. અને આવી રીતે બંનેને એક બાઈટ આનું ને એક બાઈટ આનું એવી રીતે લેવાનું હોય છે. એટલે ખૂબ જ યમ્મી લાગે. અને ખૂબ જ થાકી ગયા છીએ રમીને, એટલે બસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમને થશે આ બેગ શેની છે, પણ જ્યારે અર્થક્વેક આવ્યો ને અને બહુ જ ભયાનક હતો. તમે મારા ઘરમાં જોઈ શકો છો સીલિંગ તૂટી ગઈ છે, વોલ પર ક્રેક આવી ગઈ છે. તો ત્યારે ડરી ગયા હતા અને એટલે ત્રણેયના બે જોડી કપડાં બેગમાં નાખી અને કારમાં મૂકી દીધા હતા કે સેકન્ડ ટાઈમ જ્યારે આવે ને ત્યારે કપડાં લેવાનો કે એવો ટાઈમ વેસ્ટ ન થાય અને સીધું નીચે ભાગી જઈએ. અને
કેટલા વાગ્યા છે, 11:30 થયા છે અને ક્રેવિંગ થયું હતું શીરાનું, તો શીરો બનાવ્યો અને ચલો ખાઈને હવે સૂઈ જઈએ.